અચાનક જ આજે આપની સાથે રૂબરૂ થવાનો એક વિચાર આવ્યો. ઘણા દિવસથી હું ફેસબુક લાઈવ આઈધર આપણા એક વિશેષ માધ્યમ કે જેને આપણે અત્યારે સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ એવા આપણા યુટ્યુબ લાઈવ પર આવવા માટે થઈને મારું એક આયોજન ચાલતું હતું. પણ કોઈને કોઈ કારણોસર અત્યારનો જે સમય ચાલી રહ્યો છે આ સમયની દરેક એવી વ્યસ્તતાઓને કારણે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓમાં પર્સનલી જઈને કામ કરવું પડતું હોય છે, જેના ભાગરૂપે હું નહોતો કામ કરી શકતો આપની પાસે આવવા માટેનું. આજે આપણે વાત કરીએ છીએ COVID-19 કોરોના વાયરસ. લોકોમાં અત્યારે એક ભયંકર ડર છે. લોકો અત્યારે એટલા બધા સામાજિક રીતે અલગ થઈ ગયા છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત તો જરૂર કરીએ છીએ, એ રાખવું જ જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ તો હોવું જ જોઈએ, પણ અત્યારે તો લોકો એકબીજાની સામે આવતા પણ ડરે છે. It is not only a social distancing, it is a social avoidance. I don't think so કે social avoidance હોવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સિંગ સુધી આપણે વ્યાજબી વાત કરીએ છીએ, બટ સોશિયલ અવોઇડનેસ જે છે એ આપણા સમાજને ખૂબ નુકસાન કરતા છે. અત્યારે આ વાત કરવા પાછળનું મુખ્ય કારણ કે આજે આપણે લગભગ 50%થી વધારે સમય આપણા આ લોકડાઉનનો પૂરો કરી ચૂક્યા છીએ. હવે આપણે માત્ર ને માત્ર બહુ ઓછો સમય કાઢવાનો છે, 14 તારીખ સુધી. એટલે આજે આપણે વાત કરીએ છીએ આ 6 તારીખથી 14 તારીખ, મતલબ બહુ મોટો સમય હવે બાકી રહેતો નથી. પરંતુ અહીંની પહેલાં ગયેલો સમય અને હવે પછી જનાર સમય એમાં ઘણો બધો ફરક રહેવાનો છે. કારણ કે જેમ જેમ એક દિવસ વધશે એમ એમ આપણા અંદરના અથવા તો આપણી આસપાસના લોકોના વિચારો ડિસ્ટર્બ થવાના શરૂ થશે અને એ વિચારો ઉપર એક જાતનો નેગેટિવ, એક જાતની નકારાત્મક ભાવનાઓ આવતી રહેશે. અને આ ભાવનાઓ ઉપર કામ કરવા માટે જ હું આપની સમક્ષ આખો એક વિશેષ અચાનક એપિસોડ લઈને આવી રહ્યો છું. મારે કોઈક મુદ્દાસરની વાત કરવી છે. હું વાત કરવા જઈ રહ્યો છું દુનિયામાં અત્યાર સુધીમાં આવેલી મહામારીઓની. મિત્રો, દર એક શતકમાં, દર 100 વર્ષે આપણને આખી દુનિયાને ડિસ્ટર્બ કરે એવી એક મહામારી આવે છે. દુનિયાનો કોઈ પણ એવો ભાગ નથી કે જે ભાગમાં આખા 100 વર્ષમાં એકવાર એક બહુ મોટી બીમારી ન આવી હોય. અત્યાર સુધીનો સમગ્ર એક એવો ઇતિહાસ રહ્યો છે કે આપણી આ દુનિયાને દર 100 વર્ષે એક મોટી મહામારીનો ભોગ બનવું પડે છે. આપણે વાતની શરૂઆત કરશું જ્યારથી આપણી પાસે રેકોર્ડ છે, આપણી પાસે સ્ટેટિસ્ટિક છે, આંકડાકીય બાબતો છે, ત્યારથી આપણે શરૂઆત કરશું. 1720માં મિત્રો આપણે એક બહુ ભયંકર બીમારીથી ડિસ્ટર્બ થયા, એન્ડ દેટ વોઝ ધ ગ્રેટ પ્લેગ ઓફ માર્સોલ. આ ખરેખર ફ્રાન્સથી આખી આવેલી એક મહામારી હતી. માર્સોલ છે એ ફ્રાન્સનું એક શહેર છે, ત્યાંથી આ મહામારી આવેલી. અને જે તે વખતે આપણું એ વખતનું પોપ્યુલેશન લગભગ આખા વિશ્વનું 70 કરોડ આસપાસ હતું. એનાથી વધુ આપણું પોપ્યુલેશન નહોતું. અને એ વખતે પણ આપણે 1 લાખથી વધારે લોકોના જીવ ગુમાવી ચૂક્યા હતા. જ્યારે ક્યારે પણ હું આ બધા આંકડાઓમાંથી પસાર થઉં છું, નાનું મોટું અધ્યયન કરીને, ક્યાંયથી આંકડાઓ મેળવીને કોઈ પણ રીતે, ત્યારે ચોક્કસ દુઃખ થાય કે કેવી રીતે લોકોને મૃત્યુનો એક ભાગ બનવું પડતું હોય છે. ફરી આપણે પરત આવીએ ત્યાંથી 1820, ફરીનું એક દશક. કેટલો મોટો ફરક આવ્યો છે એ એક દશક નહીં પણ એક શતકમાં, કે 1820માં આપણે ફરી 1 લાખ મોતનો સામનો કરીએ છીએ. અને એ વખતે આપણને કોરોના હેઝા થાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોરોના, બટ ધ બેઝિક નેમ ઇઝ હેઝા. અત્યારે COVID-19 છે, એવી રીતે એ વખતે હેઝા હતું, કોરોના પણ હેઝા. અને જ્યારે પણ આપણે 1 લાખ લોકોને ગુમાવી ચૂકીએ છીએ. બદનસીબે એ વખતે પણ અમેરિકા સૌથી મોટા નંબર્સમાં હતું. આપણે એ વખતે ઘણા ઓછા નંબર્સમાં હતા ઇન ટર્મ્સ ઓફ ડેથ રેશિયો. એ પછી આપણે 1920માં ફરીવાર એક ભયંકર મહામારીનો સામનો કર્યો. અને એ મહામારી એટલે કે આપણે જે તે વખતે સૌથી વધુમાં વધુ જીવ ગુમાવ્યા, માનવજાતને સૌથી વધુમાં વધુ નુકસાન થયું, અને એ મહામારીનું નામ હતું સ્પેનિશ ફ્લૂ. સ્પેનિશ ફ્લૂની વધુમાં વધુ અસર થઈ અમેરિકાને. અને દોસ્તો, આપને સાંભળીને ખૂબ દુઃખ થશે, ત્યારે આપણા વિશ્વની લગભગ 70 કરોડ આસપાસની કુલ જનસંખ્યા હતી, અને એમાંથી 5 કરોડ લોકોએ જીવ ગુમાવેલો. 5 કરોડ લોકો. આપ આ વાતની ગંભીરતાને બહુ સારી રીતે સમજી શકશો. માટે એવું કહી શકાય કે 1920 એટલે કે એ વખતે તો અમેરિકા પણ ખૂબ પ્રગતિ કરી ચૂકેલું હતું. ત્યારે ત્યાં પણ દરેક પ્રકારના સંસાધનો ઉપલબ્ધ હતા. મેડિકલી પણ એ વખતે અમેરિકા બહુ બધા સંશોધનો કરીને બહુ બધી દવાઓ, બહુ બધી વેક્સિનેશન ઉપર કામ કરી ચૂકેલું હતું. છતાં પણ એ વખતે ત્યાં વધુમાં વધુ ખુમારીઓ થઈ અને આખા વિશ્વએ 5 કરોડ માનવ જીવનને ખોવા પડ્યા. આ વાતને અહીંયા ઉલ્લેખ કરવા પાછળનું, આ છેલ્લી બીમારીઓના આ છેલ્લા 3 શતકને અહીંયા લાવવા પાછળનું કારણ
કે અત્યારે આપણે જે રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ, અત્યારે આપણે જે રીતે આ મહામારીને આ એક સામાન્ય તો નહીં કહું, છે અઘરો જ, પણ આ આપણે એક વાયરસના કારણે જે રીતે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ, જે રીતે હેરાન થઈ રહ્યા છીએ, એ થવાની કદાચ એટલી મોટી જરૂરિયાત નથી. આપણે ચોક્કસ કાળજી રાખવાની છે. આપણે ચોક્કસ 3 મહત્વના મુદ્દાઓ. એક, સેલ્ફ ક્લીનલીનેસ. તમારે બિલકુલ 100% ક્લીન રહેવાનું છે. એના માટે થઈને સૌથી પહેલાં તો તમારા શરીરને એકદમ શુદ્ધ રાખવાનું છે. ખાલી હાથ ધોવાની બાબત નથી, સમગ્ર શરીરને શુદ્ધ રાખવાનું છે. એના માટે આપણી ઓલ્ટરનેટિવ મેડિસિન જેવી ઘણી બધી પ્રયોગો છે કે જેમાં આપણે હળદર મીઠાના કોગળા કરી શકીશું. આપણે ચોક્કસ દરરોજ લીમડાના પાણીથી ઉકાળીને આપણે એનાથી આપણા શરીરને શુદ્ધ કરી શકીશું. ઘરમાં આપણે ધૂપ દીપ કરીને, ગુગળના અને સાથે કપૂર વગેરેને ઘી સાથે આપણે એનો એક હવન કરીને, એ હવનનો સરસ મજાનો ધૂપ આપણે આપણે ઘરમાં ફેલાવીને એક પોઝિટિવ વાતાવરણ બનાવી શકીશું, જેનાથી ઘણા બધા પ્રકારના જંતુઓનો નાશ થતો હોય છે. આવી ઘણી બધી બાબતો આપણે કરવાની છે. સાથે સાથે આપણે ડરવાનું તો નથી જ. આ તો બહુ એક પાયાની વાત છે. લોકો ઘણીવાર એવું કહે છે કે શું થશે શું થશે. મને લગભગ દિવસના 50 થી 60 ફોન ઓછામાં ઓછા એવા આવતા હશે કે જેમાં લોકો ડરીને વાત કરે છે. કુલ ફોન તો 100 થી ઉપર આવે છે, પણ એમાં ડરનાર લોકો તો 50-60 લોકો તો એવા છે કે જે એટલા બધા ડરી ગયેલા છે કે જે લોકોને તો માત્ર એમ જ લાગી રહ્યું છે કે હવે આવતીકાલ તો આવવાની જ નથી, 14 તારીખ પછીનો કોઈ નવો કાર્યક્રમ આપણને મળવાનો જ નથી. મિત્રો, એવું નથી. ઘણું બધું પોઝિટિવ પણ છે આપણી સાથે. આજે આપણે વાત કરીએ તો આટલા દિવસ પછી પણ લગભગ 50થી આસપાસના દિવસો આપણે અત્યારે આ વાયરસની સાથે લડતા થઈ ચૂક્યા છે. આજના લેટેસ્ટ આંકડાઓની જો આપણે વાત કરીએ, લગભગ અહીંયા મને થોડી વાતને રમૂજ સાથે જોડવાનું મન થશે, કારણ કે આપણે એટલા બધા ગંભીર થઈ ચૂક્યા છીએ ખાલી આ એક જ વિષયને લઈને. એટલા માટે મને રમૂજ થોડી કરવાનું મન થાય છે. જેમ IPLની મેચ ચાલતી હોય ને, જેમ કોઈ એક ક્રિકેટ મેચ ચાલતી હોય, કે જેમ કોઈ ફૂટબોલ કે હોકીની મેચ ચાલતી હોય અને ઇમિડિયેટ આંકડાઓ મળતા હોય ને, જે રીતે કોમેન્ટ્રી ચાલતી હોય, એમ અત્યારે આપણને આંકડાઓ મળી રહ્યા છે કે કુલ અત્યાર સુધીમાં 12,50,000 રન થઈ ચૂક્યા છે અને 68,000 વિકેટો પડી ચૂકી છે. 12,50,000 રન થઈ ચૂક્યા છે અને 68,000થી વધુની વિકેટો પડી ચૂકી છે. મારી ગંભીરતા કહેવાની એ છે કે આપણને 12,50,000 પોઝિટિવ કેસ મળ્યા છે અને 68 લાખ લોકોની જીવન આપણે ગુમાવી ચૂક્યા છે. આજની આ સ્થિતિ છે. પરંતુ આ સ્થિતિ ભૂતકાળમાં આપણે જે બીમારીઓ અથવા તો જે રોગની સામે લડી ચૂક્યા છીએ એટલી ભયંકર હજી આજ પણ નથી. હજી આજે પણ આપણે વાત કરીએ તો આપણું ઇન્ટરનલ જે સોશિયલ ટ્રાન્સમિશન થવું જોઈએ અથવા તો જે કમ્યુનલ ટ્રાન્સમિશન થવું જોઈએ એટલું હજી થયું નથી. હા, વચ્ચે હું એક વાતને ચોક્કસ જોડીશ. જે રીતે આપણે દિલ્હીની જે ઘટના જોઈ અને એ વખતે બરગસ ઇંતજામિયા નામની એક આપણી આખી જમાત છે કે જેને સ્પેસિફિકલી નિઝામુદ્દીન વિસ્તારમાં આપણે દિલ્હીમાં એમનો એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન બહુ બધા લોકો ભેગા થયા. એમાંથી ઘણા બધા લોકો સંક્રમિત થયા અને અત્યારે આખા હિન્દુસ્તાનમાં અલગ અલગ જગ્યાએ લોકો ફરી રહ્યા છે. એમાંથી કયો વ્યક્તિ, કયો પોઝિટિવ વ્યક્તિ બીજા કેટલા વ્યક્તિને પોઝિટિવ કરશે એના આંકડાઓ હજી નથી આવ્યા. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એવા આંકડાઓ કોઈ ન આવે અને આપણે સેફ રહીએ. હવે આની પરિપ્રેક્ષમાં જ એક વાત કરવા યોગ્ય છે. આપણે એવું ચોક્કસ એક ડર રાખીએ છીએ કે કોરોનાથી આગળ શું થશે. દોસ્તો, ખૂબ જ ગંભીર બાબત છે. દર 3 મિનિટે આપણા દેશમાં 2 લોકો ટીબીથી મૃત્યુ પામે છે. દર 3 મિનિટે આપણા દેશમાં 2 લોકો ટીબીથી મૃત્યુ પામે છે. આપણે વધારે એક અઘરી વાત કહું તો દર કલાકે 17 લોકો આપણા દેશમાં રોડ એક્સિડન્ટથી મૃત્યુ પામે છે. હવે આની કમ્પેરિઝનમાં તો આપણે મેજર ડિસીઝ યાની કે મોટા રોગ, જેને આપણે ગંભીર બીમારીઓ કહી શકીએ, જેમાં કેન્સર આવી શકે છે, હાર્ટ ડિસીઝ આવી શકે છે, થેલેસેમિયા આવી શકે છે, એઇડ્સ આવી શકે છે. આવી બીમારીઓથી તો આપણે ઘણા બધા દૂર છીએ. આવી નાની બીમારીઓ જેના આપણી પાસે દરેક રસ્તાઓ છે, દરેક ઉપાય છે, વેક્સિનેશન્સ પણ છે અને રોડ અકસ્માતને બચાવવા માટેના દરેક પ્રોગ્રામ પણ છે આપણી પાસે, છતાંય આપણે એનો ભોગ બનીએ છીએ. એ આપણી માટે થઈને એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ફરી પાછા આપણે મૂળ વિષય પર આવીએ. જે તે વખતે આખા વિશ્વની વસ્તી માત્ર અને માત્ર 70 કરોડની હતી, ત્યારે આપણે 5 કરોડ લોકોને આપણે ખોયેલા. અને એ વખતે કુલ સંક્રમણ તો કેટલું થયું હતું એના કોઈ આંકડાઓ જ નહોતા, કારણ કે ત્યારે કોઈ એવી તબીબી પરીક્ષણ કરવાની આપણી પાસે ક્ષમતાઓ નહોતી. આજની વાત કરીએ આપણે તો અત્યાર સુધીમાં આપણે લગભગ કુલ
આખા દેશમાં આજના જેમ આપણે હમણાં જ જે આપણે સ્કોર જોયો એ સ્કોરની સાથે જો આપણે સરખામણી કરીએ તો આપણે લગભગ 50,000 થી 60,000 લોકોને આપણે ચેક કર્યા છે. 50,000 થી 60,000 લોકોને આપણે ચેક કર્યા છે. અને એની સામે માત્ર ને માત્ર આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં અત્યારે જે રીતે હજી માત્ર ને માત્ર સ્ટેજ 2 ચાલી રહ્યું છે, તો સ્ટેજ 2 પ્રમાણે આપણે ખરેખર સેફ જઈ રહ્યા છીએ. હજી સુધી આપણા ઉપર એટલી મોટી સંક્રમિત બાબતો આવી નથી, કારણ કે આજના દિવસે આપણી પાસે કુલ જો આપણે આંકડાકીય વાત કરીએ તો 35,000 કેસ આપણને પોઝિટિવ મળ્યા છે. અને 35,000 કેસમાંથી દુર્ભાગ્યવશ આપણે 80 વિકેટ પડી છે. આપણે 80 લોકોને જ ખોયા છે. ભગવાનની કૃપા છે. અહીંયા હું કાયમ એમ કહું છું કે 33 કરોડ દેવતાઓ, અલ્લાહ મસીહા, વાત કરીએ આપણે જો કેથોલિક ધર્મની કે પ્રોટેસ્ટન્ટ ધર્મની તો એમના ઈસા મસીહા, મા મેરી, અને શીખ ધર્મની વાત કરીએ આપણા ચારેય મુદ્દા પ્રમાણે તો ગુરુ ગોવિંદજી, ગુરુ નાનક, આમનું એક વિભાજન એમણે એક અલગ અલગ ટાર્ગેટ નક્કી કર્યો છે કે આ 33 કરોડ દેવતાએ આટલા હિન્દુઓને સાચવવાના, આ અલ્લાહ મસીહાએ આટલા મુસ્લિમ ભાઈઓને સાચવવાના, આ ઈસુ ખ્રિસ્ત એટલે કે આપણા માં મેરી અને ભગવાન ક્રાઇસ્ટે આટલા કેથોલિક્સ ભાઈઓને સાચવવાના, અને આટલા શીખ ભાઈઓને ગુરુ નાનક અને ગુરુ ગોવિંદજી સાચવશે. ખરેખર આવું અત્યારે દેખાઈ રહ્યું છે. નહીં તો આપણા આટલા ડેન્સ પોપ્યુલેશનવાળા દેશમાં આપણા દેશની કુલ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની સામે આપણી વસ્તી વિશ્વમાં સૌથી વધુમાં વધુ છે અને મોસ્ટ ડેન્સ છે. ખૂબ સંક્રમણ થઈ શકે એવી કક્ષામાં છે. આવા સમયે પણ આપણે આટલા નીચાના આંકડાઓમાં છીએ એનો મતલબ મેં જેમ કીધું કુદરતની કૃપા સૌથી મોટી બાબત. એ સિવાય આપણી સરકારનું, આપણા સમગ્ર આયોજનનું, જેવી રીતે આપણું પ્રશાસન જે આયોજનથી કામ કરી રહ્યું છે એ આયોજન પણ ખૂબ જ કાબિલે દાદ છે. એ આયોજનથી આપણે અત્યારે આ કક્ષાએ છીએ, આટલા નીચા આંકડાઓ પર છીએ. આ સિવાય હવે આપણે થોડી બહારની વાત કરીએ. મિત્રો, અત્યાર સુધીમાં તો કેટલીય પ્રકારની અલગ અલગ બાબતોનો આપણે ભોગ બની ચૂક્યા છીએ. વિશ્વમાં અત્યાર સુધીમાં જે મોટી બીમારીઓ આવી જેને આપણે કદાચ મહામારી ઘોષિત નથી કરી શક્યા. મહામારીનો બહુ એક સિસ્ટમેટિક સમજવા જેવી વાત છે. મહામારી એટલે એવું નથી કે કોઈ એક બીમારી આવી અને આપણે એને મહામારી ઘોષિત કરી દઈએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ કોઈ પણ વાતને મહામારી ત્યારે જ જાહેર કરે છે કે જ્યારે અમુક આંકડાઓથી વધારે એ રોગ, એ ડિસીઝ જ્યારે બહાર વધે છે. બીજું, આ મહામારીના બે ભાગ હોય છે. એક ભાગ જે છે એ પેન્ડેમિક છે અને બીજો જે ભાગ છે એ એપિડેમિક છે. હવે આ બંનેમાં ખૂબ સમજવા જેવી બાબત છે. જ્યારે કોઈ મહામારી છે એ એપિડેમિક મોડમાં હોય છે તો એપિડેમિક મોડનો વિષય એવો છે કે કોઈ એક જનસંખ્યા, કોઈ એક જન સમુદાય, અથવા તો કોઈ એક વાતાવરણ, અથવા તો કોઈ એક દેશમાં થયેલી કોઈ એક મહામારી અથવા તો કોઈ એક બીમારી, એને આપણે એપિડેમિક બીમારી તરીકે જાહેર કરીએ છીએ WHO અથવા તો UN બંનેના વિષય પ્રમાણે. પરંતુ જ્યારે કોઈ એક બીમારી એ સમગ્ર વિશ્વની સાથે કનેક્ટ થાય છે, સમગ્ર વિશ્વને એક સાથે અસર કરે છે અને સમગ્ર વિશ્વમાં બહુ મોટી માત્રામાં જ્યારે એ માનવ જાતને નુકસાન પહોંચાડતી હોય છે, ત્યારે આપણે એ બીમારીને કહીએ છીએ પેન્ડેમિક. હવે અત્યારે આપણે જે આ બીમારીમાંથી પસાર થઈએ છીએ, આ જે વાયરસ આપણને અસર કરવા જઈ રહ્યો છે અથવા તો ઘણા બધા લોકોને અસર કરી ચૂક્યો છે, ઇટ ઇઝ પેન્ડેમિક. કારણ કે લગભગ અત્યારે વિશ્વના 194થી વધારે દેશ આ એક માત્ર વાયરસના ભાગરૂપે સંક્રમિત થઈ ચૂક્યો છે. ત્યાં આ વાયરસ પહોંચી ચૂક્યો છે. શરૂઆત ભલે માત્ર વુહાનથી થઈ, પણ એ અત્યારે વિશ્વના 194 દેશ સુધી આજ પહોંચી ચૂક્યો છે અને લગભગ મોટા ભાગના દેશમાં ખૂબ મોટી બરબાદી થઈ રહી છે. અમેરિકાની વાત કરીએ તો આપણે સૌથી વધુમાં વધુ અસર થઈ રહી હોય ક્યાંય તો અમેરિકામાંથી 4,000થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને દુઃખદ રીતે કહેવું પડે, જે રીતે UN અને WHO બંને ફોરકાસ્ટ કરી રહ્યા છે, જે રીતે વધતા કેસોને જોઈને, તો એ પ્રમાણે કદાચ 2 લાખની આસપાસનું આપણે ત્યાં માનવ ખુમારી જોવી પડે એવા સંજોગો છે. આ બધાની વચ્ચે હું થોડી જુદી વાત અહીંયા એડ કરીશ, કારણ કે માત્ર આપણે નેગેટિવ વાત નહીં કરીએ, ઘણી બધી પોઝિટિવ વાત પણ આપણી સાથે અત્યારે છે. મિત્રો, એઝ એન ગુજરાતી આપણે ગુજરાતની વાતથી જ શરૂઆત કરીશું. તો ભૂકંપ લગભગ મારી ઉંમરના, એટલે કે જે લોકો 1980
94, 95 કે 80 પછી જન્મેલા છે એ બધા જ લોકોને ભૂકંપ વિશે બિલકુલ ડિટેલમાં ખ્યાલ છે. હા, 2000ની સાલ પછીથી જન્મેલા લોકો અથવા તો 2001 પછી જ જન્મેલા લોકોને ભૂકંપ વિશે ખબર નથી. પરંતુ આપણે તો બરાબર જાણીએ છીએ કેવા સંજોગો હતા. આપણે આપણા ઘરમાં નહોતા જઈ શકતા. આજે આપણે ઘરની બહાર નથી જઈ શકતા. એ વખતે આપણે આપણા ઘરોમાં નહોતા જઈ શકતા. એ વખતની વાત કરીએ આપણે તો કુલ આંકડાઓ જો જોવા જઈએ તો ભૂકંપમાં લગભગ 13,000 થી 14,000 લોકોના મૃત્યુ થયેલા. ઇફેક્ટેડ લોકોની આપણે વાત કરીએ તો લગભગ એ વખતે કુલ 50,000ની આસપાસ લોકોને એની ઇફેક્ટ થયેલી સમગ્ર બાબતની આપણે વાત કરીએ તો. જેમ કે એ સિવાયની આપણે વાત કરીએ તો જ્યારે ક્યારે પણ આવી બીજી કોઈ મહામારીઓ આવી છે એ દરેક મહામારીઓ વખતે આપણે જેમ ભૂકંપમાં લડ્યા હતા, ભૂકંપમાં કદાચ આ લોકોને ખ્યાલ હશે કે 27 તારીખે સવારે જ્યારે ખબર પડી કે આ આટલા મોટા પ્રમાણમાં થયેલી એક ઘટના છે, દુર્ઘટના છે, લોકોએ ખરેખર 29 તારીખથી જ પોતાના જે કાંઈ ક્ષમતાઓ હતી એ પ્રકારની સાધન સામગ્રીઓ લઈને, મને ખ્યાલ છે હું પોતે પણ એ સમયે કચ્છમાં ગયેલો, જે લોકોની પાસે જે સાધન હતું અને જે લોકોની પાસે જે ક્ષમતાઓ હતી, કોઈની પાસે મેડિકલ કિટ હતી, કોઈની પાસે ઘર વખરી લગતો સામાન હતો, કોઈની પાસે ફૂડ રિલેટેડ કિટ હતી, દરેક પોતપોતાની રીતે પોતાની જે કોઈ જવાબદારી હતી, પોતાની જે કાંઈ ક્ષમતાઓ હતી એ લઈને કચ્છ તરફ અથવા તો જ્યાં મેજર તકલીફો થયેલી, આઈધર સુરેન્દ્રનગર હોઈ શકે, આઈધર મોરબી હોઈ શકે, અથવા તો અમદાવાદનો ઘણો મોટો વિસ્તાર હતો કે જ્યાં પણ આપણે આ એક મોટી દુર્ઘટનાનો ભાગ બનેલા, ત્યાં સૌ પોતાની રીતે પહોંચી ગયેલા અને ખરેખર લોકોએ કાબિલે દાદ કામગીરી કરેલી. મને યાદ છે હું એક ગામમાં હતો, માધાપર કરીને એક ગામ છે ભુજ પાસેનું, અને અમારી પાસે એ વખતે પેલા પ્લાસ્ટિકના શેડ હતા, તાલપત્રીઓ આપણે જેને કહીએ છીએ. લોકોને એ વખતે એટલી ઠંડી લાગી રહી હતી, લોકો એટલી ઠંડીના ભોગ બની રહ્યા હતા કે માત્ર એ તાડપત્રીનો રોલ અમે ખોલીએ તો લોકોએ લિટરલી અમારી પાસે એક લૂંટ મચાવેલી. આ કહી શકીએ અમારી પાસે દવાઓ હતી, અમારી પાસે ફૂડ માટે રિલેટેડ આખી સરસ મજાની કીટ હતી કે જેમાં 25 કિલોનું અમે આયોજન કરેલું, અલગ અલગ વસ્તુઓ રાખીને. એના માટે લોકો એટલા ચિંતિત નહોતા જેટલા ચિંતિત લોકો ઠંડી માટે હતા. એટલે દરેક સમયે કોઈને કોઈ ઘટનાઓ બનતી હોય છે, એ વખતે લોકો ઠંડીથી ડિસ્ટર્બ હતા. અત્યારે આપણે એકલા રહેવાથી ડિસ્ટર્બ છીએ, હોમ ક્વોરન્ટાઇનથી. તો આનાથી આપણે બહાર આવીએ. અત્યારે આપણી પાસે ખૂબ સરસ સમય ભગવાને આપ્યો છે. આપણે ઘણી બધી પ્રકારની સારી વાતો કરી શકીએ. જેમ હું આપની સાથે આ એક મુદ્દો શેર કરી રહ્યો છું, અલગ અલગ આપણી પાસે આવી કેટલીય બાબતો છે કે જે આપણે શેર કરી શકીએ. આપણે સારું વાંચન કરી શકીએ, આપણે સારી ધ્યાનની પદ્ધતિઓ ઉપર કામ કરી શકીએ. અત્યારનો આ સમય છે કે ખરેખર ધ્યાન ખૂબ સરળ છે. બહારથી કોઈ અવાજ આવતો જ નથી, નથી ટ્રકનો અવાજ મળતો આપણને કે નથી કોઈના હોર્નનો અવાજ મળતો. આપણે ખૂબ શાંતિથી ઓટોમેટિક 50% ધ્યાન તરફ તો પહોંચી જ શકીએ છીએ. તો મારી આપ સૌને વિનંતી છે કે આપણે આવા એક સારા પગલાઓ ઉપર કામ કરીએ, યોગ ઉપર કામ કરીએ, આપણે અલગ અલગ પ્રાણાયામ ઉપર કામ કરીએ. આપણી પાસે આટલું મોટું શાસ્ત્ર છે, સનાતન ધર્મ, અને આપણને મળેલી આપણી દરેક ગ્રંથની બાબતો ખાલી માત્ર આપણે 4 વેદમાંથી અત્યારના જરૂરી મુદ્દાઓને આપણે લઈશું તો ચોક્કસ આ મહામારીને હરાવી દેવામાં, આ મહામારીની સામે આપણી જીત ઊભી કરવામાં આપણી ટીમ મજબૂત છે. ભલે અત્યારે આપણી વિકેટો પડતી હોય, ભલે સામેવાળા અત્યારે રન કરતા હોય, પણ જીત આપણી એટલા પણ મજબૂત છે કે હજી આપણે ફિલ્ડિંગમાં આવવાનો સમય, અથવા તો આપણે અત્યારે માત્ર ને માત્ર વિકેટો ગુમાવી રહ્યા છીએ. આપણે વારો આવશે જ્યારે રન કરવાનો, ત્યારે આપણા બેટ્સમેન છે એ જે સિક્સર મારશે અને એ જે રીતે ચોગ્ગા છગ્ગાનું કામ કરશે, એ વખતે આપણે આ તમામ બાબતોથી બહાર નીકળીશું. ફરી હું કહું છું, હળવા થઈએ, હળવા રહીએ, સારી રીતે આપણા જીવનને કોઈ એક વિષય પર અંકિત કરીએ, શરીરને શુદ્ધ રાખીએ, મનને એનાથી પણ વધુ શુદ્ધ રાખીએ, સારું ખોરાક લઈએ, ખૂબ ઓછા પ્રમાણમાં બહાર નીકળવાની કોશિશ કરીએ. લગભગ શક્ય હોય તો ન જ જવું જોઈએ. કદાચ કોઈ એવું વિશેષ કારણ હોય તો જવું પડે, પરંતુ બહુ વિશેષ કારણ માટે જવું જોઈએ. લગભગ શક્ય હોય ત્યાં સુધી આપણે આ હોમ ક્વોરન્ટાઇન જેવા વાતાવરણમાં રહેવું જોઈએ. હું લોકડાઉન કરતાં વધારે આપણી જાતને હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ આપીશ. કારણ કે જો દિલ્હી જેવી ઘટનાઓ આપણી આસપાસ ક્યાંય ઘટી, મિત્રો અત્યારે એક વાત ખૂબ ઉલ્લેખનીય છે અહીંયા, જ્યારે આજથી લગભગ 50 દિવસ પહેલાં પહેલો કેસ જ્યારે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો હશે પોઝિટિવ, એ વખતે કોઈ એક ટેક્સીમાં બેઠો હશે. એ ટેક્સીમાં બેસીને એ માણસ પોતાની જે તે વખતે જે જગ્યાએ પહોંચ્યો હશે, એ વખતે મુંબઈના ટેક્સી ડ્રાઈવરે એની બેગ ઉપાડી હશે, એમના હાથમાં આપી હશે, એની પાસેથી કેશ લીધી હશે, એની સાથે એનું પર્સનલ બોન્ડિંગ થયું હશે.
સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાયનું પર્સનલ બોન્ડિંગ બની શકે. એ માણસ પોઝિટિવ થયો ગયો શકે, એ ટેક્સી ડ્રાઈવર. હવે એ ટેક્સી ડ્રાઈવર જાય છે પોતાના ઘરે, કે જે વિસ્તાર છે ધારાવી, આપણા દેશની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી એટલે કે ધારાવી, જ્યાં લગભગ 12 લાખ લોકો એટલા નજદીક અંદરો સાથે રહી રહ્યા છે, એકબીજાની સાથે અંદરો અંદર એટલા નજીકથી મળી રહ્યા છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નામની વાત તો ક્યારેય શક્ય જ નથી. ત્યાં તો પાણી પીવા માટે પણ 50-60 લોકો એક સાથે હોય છે, પાણીને લઈ જઈને નાહવા માટે પણ બહુ બધા લોકો સાથે હોય છે, એટલે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પોસિબલ જ નથી. હવે એ ટેક્સી ડ્રાઈવર ત્યાં પાછો પોતાનું કામ દિવસનું પતાવીને રાત્રે ત્યાં પહોંચે છે, રાત્રે પોતાના આખા ઘરની સાથે રહે છે, સવારે પોતાનું નિત્યક્રમ બધા લોકોની વચ્ચે જઈને ચલાવે છે. અને છતાં આજે પણ એ 12 લાખથી આસપાસની વસ્તી ધરાવતી ધારાવીમાં આપણને કુલ 19 કેસ મળ્યા છે. આ તાજા મારી પાસે જે છેલ્લા રિપોર્ટ્સ આવ્યા છે એ રિપોર્ટ્સ પ્રમાણે કુલ 19 કેસ આપણને ત્યાં મળ્યા છે. વિચાર કરો આપણે કેટલા લકી છીએ. જો એ ડેન્સ એરિયામાં 12 લાખ લોકોની વચ્ચે એક પોઝિટિવ કેસ ગયો છે અને ત્યાંથી આપણે માત્ર 19 કેસ જ મળે છે, ખરેખર તો કેટલો મોટો આંકડો હોઈ શકે, આપ મારી વાતને સમજી શકો છો. તો આપણે ખાસ કોઈ ડર રાખવાની જરૂર નથી. સાવચેતી હંમેશા, ચેતતા સદા સુખી, સાવચેતી રાખીશું, પરંતુ એના ભાગરૂપે આપણે બિલકુલ ડરીને લોકોને ડરાવીશું નહીં. ખાસ કરીને મારી આ સૌને નમ્ર વિનંતી છે કે વોટ્સએપ યુનિવર્સિટીને તો આપણે અડીશું જ નહીં, બંધ રાખીશું. વોટ્સએપ યુનિવર્સિટી આપના માનસ પટલ ઉપર, આપના મનમાં એક વિશેષ નેગેટિવિટી આપી રહ્યું છે. આજે દરેક પર્ટિક્યુલર મારે એક ડૉક્ટર મિત્રની યારે વાત થઈ હતી. ડૉક્ટર સાહેબને એવું કહેવું હતું કે મારે હવે કંઈક નવું જાણવું હોય છે ને કોરોના વિષયમાં, તો મારે વોટ્સએપ ખોલવું પડે છે. અને જે લોકો ખરેખર લેમેન છે, જેને ખબર જ નથી કે શું છે મેડિકલ સાયન્સ, એ લોકો એના ઉપર એટલું બધું પૃથ્થકરણ કરીને વોટ્સએપ પર પોતાના વિડીયો અપલોડ કરતા હોય છે, પોતાને ગમતી વાતોને લઈને, પોતાની અનુકૂળતાની વાતોને લઈને, કે જેના કારણે મોટા પ્રમાણના વર્ગમાં એક નેગેટિવિટી સ્પ્રેડ થતી હોય છે. આપણે એ નહીં કરવી જોઈએ. માત્ર ને માત્ર સરકારે આપેલી સૂચનાઓ, સરકાર તરફથી મળતી સાચી બાબતો, એટલું જ આપણે આપણા મનમાં રાખવું જોઈએ, આ સાંભળવું જોઈએ. આ સિવાય કુટુંબની સાથે ખૂબ સારી રીતે રહેવાનો સમય છે. આટલા વર્ષોમાં આપણી ઉંમરના, હું જે સેગમેન્ટમાંથી નીકળું છું, આ આપણી ઉંમરના લગભગ તમામ લોકોને આટલા શાંતિથી આટલા દિવસો માટે જીવવાનો સમય નથી મળ્યો. તો આનો આપણે સંપૂર્ણ સદુપયોગ કરીએ. આપને સૌને મારી ખૂબ શુભકામનાઓ. આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, આપની આસપાસનું તમામ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે. માનસિક રીતે હવે આપણે વધારે મજબૂત થવાનો સમય આવ્યો છે, કારણ કે જેમ દિવસો વધતા જાય ને કોઈ એક બાબતના, એમ આપણને એ બાબત માટે થઈને વધુ નુકસાન દેખાતું જાય. અત્યારે ઘણા લોકોના એવા પ્રશ્નો આવતા હોય છે ફોન ઉપર. મેં જે આપને કીધેલું કે 60-65 લોકો છે નેગેટિવ ફોન કરતા હોય છે ચિંતા સાથેના. તો એ લોકોના મહત્તમ પ્રશ્નો એવા હોય છે કે શું 14 એપ્રિલ એટલે ખરેખર એ છેલ્લો દિવસ હશે આ લોકડાઉનનો, કે હજી આ લોકડાઉન વધશે, અને વધશે તો કેટલું વધશે? મિત્રો, અહીંયા હું એક બહુ મુદ્દાની વાત કરીશ. સોસાયટીમાં એક સાયકોલોજીકલ ટ્રોમા ડેવલપ થતો હોય છે, અને એ સાયકોલોજીકલ ટ્રોમા 3 ટાઈપનો હોય છે. ક્યારેય કોઈ એક નેચરલ કેલેમિટી ઓર મેન મેડ કેલેમિટી, જ્યારે કે કોઈ કુદરતી આફત કે કોઈ માણસ સર્જિત આફત આવતી હોય છે, ત્યારે આ 3 ટાઈપના ડર નીકળતા હોય છે, જેને આપણે સાયકોલોજીકલ ટ્રોમા કહીએ છીએ. તો એ સાયકોલોજીકલ ટ્રોમાના 3 પાર્ટ છે. પાર્ટ 1 ઇઝ પ્રી સાયકોલોજીકલ ટ્રોમા. કોઈ એક ઘટના ઘટવાની આપણને ખબર પડી જાય છે, એના પહેલાં જે ડર આવે છે એને કહી શકાય પ્રી સાયકોલોજીકલ ટ્રોમા. એના પછી એક હોય છે ઇન બિટવીન સાયકોલોજીકલ ટ્રોમા, અથવા તો જ્યારે કોઈ એક ઘટના ઘટી રહી હોય છે ત્યારનું એક ડર. આના પછી આવે છે પોસ્ટ સાયકોલોજીકલ ટ્રોમા, એટલે કે કોઈ ઘટના ઘટી ગયા પછીનો એક ડર. અત્યારે મિત્રો, આપણી આ વોટ્સએપ યુનિવર્સિટી, આપણું બાકીનું સોશિયલ મીડિયા, બાકીની આપણી આસપાસ ચાલતી બાકીની અલગ બાબતોથી આપણે અત્યારે એ ત્રણેય સાયકોલોજીકલ ટ્રોમાને એક સાથે ફેસ કરી રહ્યા છીએ. આપણા માનસ પટલ ઉપર આ ત્રણેય બાબતો એક સાથે વાર કરી રહી છે. આમાંથી આપણે બહાર નીકળવાનું છે. આમાંથી ચોક્કસ આપણે આપણી જાતને સાચા મેસેજ આપવાના છે. જેમ મેં આપણે વાત કરીએ, આપણે દર 100 વર્ષે એક આવી મોટી બીમારીનો ભાગ બનીએ છીએ, અને છતાંય 70 કરોડની વસ્તીથી આજે આપણે 730 કરોડ ઉપરની વસ્તી ધરાવીએ છીએ. આપણો જેટલો ડેથ રેશિયો છે એના કરતાં આપણો બર્થ રેશિયો કેટલાય ગણો વધારે થઈ રહ્યો છે. એટલે બહુ મોટી ચિંતા કરવાની જરૂર નથી. સાવચેતી માત્ર ને માત્ર જરૂરી છે, ડરવાની કશી જ જરૂર નથી. જીવનને આનંદથી જીવવાનું છે.
જેટલા મૂવી બાકી રહી ગયા જોવાના એ જોવાના શરૂ કરી દો. જેટલી બુક વાંચવાની બાકી રહી હોય એ બુક વાંચવાની શરૂઆત કરી દો. પોતાના કુટુંબ સાથે જે મુદ્દાઓની આપણે લખેલી બાબતો આપણે દર વર્ષે લખતા હોઈએ છીએ કે 2020માં હું આ 100 કામ કરીશ, તો એ 100માંથી જે કામ ઘરમાં બેસીને થઈ શકતા હોય એને ઇમિડિયેટ શરૂ કરી દઈએ અને એનો આપણે ફાયદો લઈએ. બસ આજે હું અહીંયા વાતને અલ્પવિરામ આપું છું. અચાનક ફરી કાલે એક નવી વાત.